જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિશે ચર્ચા કરવાના છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે અમદાવાદના ઝુંડાલ એરિયાની અંદર ફોર્મ ભરાઈ રહ્યા છે. એવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા ઘણા બધા શહેરની અંદર પણ ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો આ વિડીયોની અંદર આપણે જોશું કે કયા શહેરની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, આમાં તમને કેટલા રૂપિયામાં ઘર મળવાનું છે, કેટલી તમારે ડિપોઝિટ ભરવાની છે અને આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો દરેક વ્યક્તિનું એક સપનું હોય છે, પોતાનું એક સુરક્ષિત, મજબૂત અને સન્માનપૂર્વક ઘર. પરંતુ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના ઘણા પરિવાર માટે આ સપનું છે એ પૂર્ણ કરવું સરળ નથી હોતું. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 જે છે એ શરૂ કરવામાં આવી છે. અને આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ આવક ધરાવતા પરિવાર પોતાનું ઘર બનાવવા અથવા તો ખરીદવા માટે સહાય છે એ આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ દેશની અંદર દરેક પાત્ર પરિવારને સલામત, પાયાની સુવિધા ધરાવતું અને કાયમી આવાસ છે એ ઉપલબ્ધ કરાવવાનું છે. આ યોજના માત્ર ઘર આપવાની નથી, પરંતુ પરિવારને સુરક્ષા, ગૌરવ અને સારા જીવનની એક તક આપવાની પણ યોજના છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે, તો આ યોજનાની અંદર લાભ લેવા માટે મુખ્યત્વે 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે. પહેલી કેટેગરી છે EWS કે જેને ઇકોનોમિકલ વીકર ક્લાસ કહેવામાં આવે છે. બીજી જે છે એ છે LIG જેને લોઅર ઇન્કમ ગ્રુપ કહેવામાં આવે છે. ત્રીજી જે છે એ છે MIG કે જેને મિડલ ઇન્કમ ગ્રુપ કહેવામાં આવે છે. હવે જે પરિવારે અગાઉ કેન્દ્ર સરકારની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધો હોય તેવા પરિવાર આ યોજના માટે અરજી છે એ નથી કરી શકતા. જેમને અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ પણ લાભ નથી મળ્યો એવા પરિવાર ચોક્કસથી આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે જામનગરની અંદર જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આની અંદર મિત્રો વાત કરીએ તો EWS 1ના કુલ 100 જેટલા આવાસ છે અને અંદાજિત એનું જે કાર્પેટ એરિયા છે એ 31 ચોરસ મીટર રાખવામાં આવ્યો છે. આની અંદર તમને 2 રૂમ, 1 રસોડું, બાથરૂમ અને ટોયલેટ છે એ મળવાપાત્ર છે. હવે EWS 2 પ્રકારના ટોટલ 216 આવાસ છે, એટલે કે 100 પ્લસ 216 એટલે કે ટોટલ 316 આવાસો માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. એનો પણ જે અંદાજિત કાર્પેટ એરિયા છે એ 31 ચોરસ મીટર છે કે જેની અંદર 2 રૂમ, રસોડું, બાથરૂમ મળવાપાત્ર છે. હવે મિત્રો, વાત કરીએ તો આની અરજી કેવી રીતે કરવાની. અરજી કરવા માટે તમારે સિમ્પલ ગૂગલની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 જે છે એ ટાઈપ કરવાનું છે. જેવું તમે એ ટાઈપ કરશો એવું આ એક ફોર્મ છે એ ઓપન થઈ જશે. આના પરથી તમે આ ફોર્મ છે એ ભરી શકો છો. મિત્રો, વાત કરીએ તો આની અંદર જે ઘર છે એ EWS 1 પ્રકારના જે ઘર છે એ 7 લાખ રૂપિયામાં અને EWS 2 પ્રકારના જે સૂચિત ઘર છે એ 9 લાખ રૂપિયામાં મળવાપાત્ર છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર વાર્ષિક આવક છે એ પરિવારની 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. અને જે લોકો ઘર વિહોણા છે કે જેમની પાસે ઘર નથી એ લોકો આ યોજનાની અંદર આ અરજી છે એ કરી શકે છે. હવે આના પ્લાનની મિત્રો વાત કરીએ તો અહીંયા ઉપર લિવિંગ એરિયા આપેલો છે, અહીંયા બાલ્કની છે, અહીંયા કિચન છે, અહીંયા વોશ યાર્ડ છે અને અહીંયા તમને એક રૂમ મળે છે. અહીંયા આટલો નાનો પેસેજ મળવાપાત્ર છે અને અહીંયા ઉપર ટોયલેટ અને બાથરૂમ છે એ અલગ અલગ આપેલા છે. એવી જ રીતે મિત્રો વાત કરીએ તો EWS 2 પ્રકારના જે 9 લાખ વાળા ઘર છે એની અંદર તમને 2 રૂમ છે એ મળવાપાત્ર છે, રૂમ 1 અને 2. અને આની અંદર વોશયાર્ડ આપેલું છે, કિચન છે, લિવિંગ એરિયા છે અને આમાં પણ બાથરૂમ અને ટોયલેટ છે એ અલગ અલગ આપવામાં આવેલા છે. મિત્રો, વાત કરીએ તો આ ઘર કઈ જગ્યાએ છે તો કે EWS 1 પ્રકારના જે 800 આવાસો છે એ કુલ આ જગ્યાએ આવેલા છે. હવે EWS 2 પ્રકારના 584 આવાસની જે સ્કીમ છે એ અહીંયા છે અને
કુલ 216 આવાસ અહીંયા આપેલા છે. તો આવી રીતે આટલા આવાસો માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ છે. હવે યોજનાની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો આની અંદર તમને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ મળશે. કેમ્પસના રસ્તાઓ જે છે એ આરસીસી તથા પેવર બ્લોક્સના બનેલા હશે. પાવર કોટેજ અને એલ્યુમિનિયમ ગ્લાસ વિન્ડોઝ આપેલી છે. સ્ટાન્ડર્ડ કંપનીની આની અંદર લિફ્ટની સુવિધા પણ આપેલી છે. વિશાળ પાર્કિંગ છે. આકર્ષક લેન્ડસ્કેપિંગ આપેલું છે અને પાણી અને બધી જ સુવિધા આની અંદર તમને મળવાપાત્ર છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી જે છે એમાં તમે ઓનલાઈન અરજી કરવા માટે આ જે લિંક આપેલી છે https://mis2.gov.in/pmayy2/self_pmay_survey/eligibility-check.aspx આ જે લિંક આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો અને તમારા ઘરનું સપનું છે એ પણ સાકાર કરી શકો છો. મિત્રો વાત કરીએ તો આની આખી જ વિગત છે એ તમે લિંક પરથી જોઈ શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો, એટલે વધારેમાં વધારે લોકો આવાસ યોજનાની અંદર મળતા જે ઘર છે એનો લાભ લઈ શકે અને પોતાના ઘરનું સપનું છે એ સાકાર પણ કરી શકે.